નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ક્રિકેટના ત્રણેય ફોર્મેટ માટે હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરને જવાબદારી સોંપતું બીસીસીઆઈ। ન્યાયની માંગણી સાથે મુખ્યમંત્રીની મુલાકાત લેતા રાજકોટ અગ્નિકાંડ મૃતકોના દુઃખી પરિવારજનો। 426 પોઈન્ટ ડાઉન થઈને ફરી એક વખત 80,000ની સપાટીની અંદર આવી જતો સેન્સેક્સ। સમગ્ર રાજ્યની સાથે જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ નોંધાતો 3.5 ઇંચ સુધીનો વરસાદ। જામનગર જિલ્લામાં વીજળી પડતા 3 માનવ જિંદગીનો લેવાતો ભોગ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના હેડ કોચ બની ગયા છે। બીસીસીઆઈએ તેની સત્તાવાર માહિતી આપી છે। ગંભીર હવે રાહુલ દ્રવિડની જગ્યાએ કમાન સંભાળશે, જેમણે 10 દિવસ પહેલા જ ટીમ ઇન્ડિયાની આઈસીસી ટુર્નામેન્ટ જીતીને દુષ્કાળનો અંત લાવ્યા હતા। તેમના કોચિંગ હેઠળ ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો। ગંભીર 2027 સુધી ભારતના કોચ તરીકે રહેશે। આ સમયગાળા દરમિયાન ભારત 5 આઈસીસી ટુર્નામેન્ટ રમશે। ગંભીર પાસે પોતાની ટીમને ચેમ્પિયન બનાવવાનો પડકાર છે। આ સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓ સાથે તેમની કેમેસ્ટ્રી પર પણ ધ્યાન રાખવામાં આવશે। હેડ કોચ તરીકે ગંભીરનો કાર્યકાળ શ્રીલંકા પ્રવાસથી શરૂ થશે। પ્રવાસની પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે। ટીમ શ્રીલંકામાં 3 વનડે અને 3 T20 રમશે। આ પ્રવાસ ગંભીરની કોચિંગ કારકિર્દીનો પાયો નાખશે। શ્રીલંકા પ્રવાસ 7 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે। ત્યારબાદ 19 સપ્ટેમ્બરથી ટીમ ઇન્ડિયાનો વ્યસ્ત કાર્યક્રમ શરૂ થશે। અહીંથી જ ગંભીરના વાસ્તવિક પડકારો પણ સામે આવશે। રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો આજે બુધવારે ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી। મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં પીડિત પરિવારોએ ન્યાય માટે રજૂઆત કરી છે। આ મુલાકાતમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરિયા હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે। પરિવારજનોએ જવાબદાર ધારાસભ્ય, કોર્પોરેટર સામે અને મંજૂરી આપનાર અધિકારી સામે પણ ગુનો નોંધવાની માંગ કરી છે। સાથે જ કહ્યું છે કે આવા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે તેવી માંગ પણ પીડિત પરિવારોએ કરી છે। થોડા મહિના પહેલાં જ રાજકોટમાં સાંજના સમયે ટીઆરપી બિલ્ડિંગમાં આવેલા ગેમ ઝોનમાં મોટો અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં 25થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા। અને આજે જે પરિવારે પોતાના પરિવારજન ગુમાવ્યા છે તે પીડિત પરિવારો સાથે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરિયાએ મુલાકાત કરી અને તેમની સાથે વાતચીત કરી। આ ઘટના બાદ સરકાર એક્શન મોડમાં આવી છે અને જવાબદાર લોકો સામે પગલાં ભર્યા છે અને તેમને નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। ભારતીય શેરબજારમાં સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે આજે બુધવારના રોજ મોટો કડાકો જોવા મળ્યો હતો। સવારે બજાર રેકોર્ડ ઊંચી સપાટીએ ખુલ્યા બાદ માર્કેટમાં જોરદાર પ્રોફિટ બુકિંગ થયું હતું, જે બાદ માર્કેટ ક્રેશ થઈ ગયું હતું। બેન્કિંગ, ઓટો અને આઈટી શેર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં વેચવાલીને કારણે બંને સેક્ટરના સૂચકાંકોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો। આજે બીએસઈ સેન્સેક્સને 426 પોઈન્ટનો આંચકો લાગ્યો હતો અને તે 80,000ની નીચે સરકી ગયો હતો અને 79,924 પર બંધ થયો હતો। જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 108 પોઈન્ટ ઘટીને 24,324 પોઈન્ટ પર બંધ થયો હતો। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું હાલારનો વરસાદ, વીજળીનો કહેર, વૃદ્ધનો આપઘાત અને બર્ધન ચોકમાં કાર્યવાહી। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે। SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો
મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં. મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ. અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ. અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ. અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SAIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરેટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે મંગળવારે જામનગર અને દ્વારકા જિલ્લામાં 3.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત દ્વારકા જિલ્લાના ભાણવડ શહેર પંથકમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જામનગર શહેરમાં ગઈકાલે મંગળવારે રાત્રે 2 વખત સારા ઝાપટા પડી ગયા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. આજે બુધવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં 24 કલાક દરમિયાન જામનગર અને દ્વારકા જિલ્લાના 10 તાલુકા સહિત રાજ્યના 121 તાલુકામાં મેઘરાજાએ ફરી સક્રિયતા દેખાડી હતી. આ દરમિયાન ખંભાળિયામાં 0.5 ઇંચ જેટલો, કલ્યાણપુરમાં 1.25 ઇંચ જેટલો, ધ્રોલમાં 0.5 ઇંચ અને કાલાવડમાં 0.5 ઇંચ તથા લાલપુરમાં 1.5 ઇંચ અને જામજોધપુરમાં 0.2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના વસઈ, ફલ્લા, દરેડ, પીઠળ, મોટા વડાળા, નવાગામ, મોટા પાંચ દેવડા, જામવાડી, વાંસજાડિયા, ધુંડળા, પરડવા, પીપરટોડા, મોટા ખડબા, મોડપર તથા હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1 ઇંચથી માંડીને
2.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હોવાનું જિલ્લાભરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ વરસાદની સાથે સાથે વરસાદી વીજળીએ જામનગર જિલ્લામાં 3 લોકોનો ભોગ લીધો છે. જામનગર શહેર જિલ્લામાં ગઈકાલે મંગળવારે વરસેલા વરસાદ દરમિયાન ઘણા બધા સ્થળો પર વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. આ વરસાદી વીજળીએ ગઈકાલે મંગળવારે જામનગર અને જામજોધપુર પંથકમાં 1 મહિલા અને 2 પુરુષ એમ કુલ 3 વ્યક્તિનો ભોગ લીધો છે. જામજોધપુર તાલુકાના બુટાવદરના 55 વર્ષના ખેડૂત કિરીટસિંહ ઝાલાનું પોતાની વાડીએ મંગળવારે બપોરે 4:30 વાગ્યા આસપાસ વરસાદી વીજળી માથે પડવાને કારણે મૃત્યુ નિપજ્યું છે. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં ખેતમજૂરી કરતા 30 વર્ષના મગનભાઈ ભુરિયાનું વીજળીને કારણે મોત થયું છે. આ ઉપરાંત ગઈકાલે મંગળવારે જામનગર તાલુકાના દોઢિયા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા નેમિસાબેન ટીગર નામના 30 વર્ષના શ્રમજીવી મહિલાનું પણ વીજળી પડવાને કારણે મૃત્યુ થયું છે. આ ઉપરાંત 18 વર્ષનો અલ્પેશ નામનો એક યુવાન વીજળીને કારણે ગંભીર રીતે દાઝી જતા તેને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. દોઢિયા ગામના રામભાઈ નામના સ્થાનિકે આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હાલો, ગામ દોઢિયા આણાપાટની વચ્ચે એક વીજળી પડતા એક્સપ્લોડ થઈ ગયા. એક ભાઈ હતા અમારા, એ પેલા આવી ગયા એટલે એ દાખલ છે. ભાઈ છે દીકરી જામનગરના ખોજાનાકા વિસ્તારમાં એક વૃદ્ધ વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યા પછી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. ખોજા ગેટ વિસ્તારમાં રહેતા 60 વર્ષના ઇબ્રાહીમભાઈ અલ્લારખાભાઈ ડાકોરા નામના વેપારીએ ગઈકાલે મંગળવારે સાંજે કાલાવડ નાકા બહાર ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સમયે તેઓ બેસુધ થઈ ગયા હતા અને સારવાર માટે તેમને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. મૃતકના પરિવારજનોના કહેવા પ્રમાણે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. આ બનાવની જાણ થતાં સિટી એ ડિવિઝનના ફોજદાર M.K. બલોચ જીજી હોસ્પિટલ દોડી ગયા હતા. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ ગઈકાલે મંગળવારે ફરીથી એક વખત બર્ધન ચોકમાં રેકડી અને પથારાવાળાઓને હટાવ્યા હતા. આ સમયે 22 જેટલા ધંધાર્થીઓનો માલસામાન કોર્પોરેશનના ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એસ્ટેટ શાખા દ્વારા અહીં અવારનવાર આ પ્રકારની કામગીરી થાય છે, પરંતુ કોઈને કોઈ કારણસર અહીં ફરીથી રેકડી અને પથારાવાળાઓ ફરીથી ગોઠવાઈ જતા હોય છે. આથી એસ્ટેટ શાખાએ થોડા સમયે અહીં આ પ્રકારની કામગીરી કરવી પડે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જયેશ રાદડિયા દ્વારકામાં અને જામનગરમાં આપની મીટિંગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, M.Com, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે
નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. યાત્રાધામ દ્વારકામાં પટેલ સમાજની વાડી આવેલી છે. આ વાડીમાં હાલમાં આ વાડીનું રેનોવેશન કામ હાથ ધરવામાં આવ્યું છે અને કેટલાક નવા રૂમ બનાવવામાં આવનાર છે. જે અનુસંધાને આ વાડીના ટ્રસ્ટી જયેશ રાદડિયા દ્વારકાની મુલાકાતે આવ્યા છે. તેઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ સમયે પટેલ વાડી સાથે સંકળાયેલા અન્ય ટ્રસ્ટીઓ વગેરે સાથે રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન જયેશ રાદડિયાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. દ્વારકાની પવિત્ર ભૂમિ ઉપર આજે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવ્યા છે. આજથી 8 વર્ષ પહેલાં અહીંયા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અમારું ટ્રસ્ટ છે એનું લેવા પટેલ સમાજ ભવનની વાડીનું નિર્માણ કર્યું હતું અને એ પછી સ્વાભાવિક રીતે બધા ટ્રસ્ટીઓ રેગ્યુલર વિઝિટ માટે અમે અહીંયા આવતા હોય છે. આજે પણ આવનારા દિવસોની અંદર આ સમાજને રિનોવેશન કરવા માટે જઈ રહ્યા છીએ. લોકોની જરૂરિયાતને ધ્યાને લઈ, કારણ કે સૌરાષ્ટ્રથી લઈ અને સમગ્ર ગુજરાતમાંથી લોકો દ્વારકાધીશ ભગવાનને દર્શને આવતા હોય છે. સ્વાભાવિક આવનારા દિવસોમાં એક્સપાન્શન એને કરવાનું છે એટલે વધારાના રૂમ બનાવવા માટે પણ જઈ રહ્યા છે અને ટ્રસ્ટીઓની અમારી એક વિઝિટ હતી અને સ્વાભાવિક આવ્યો હોય ત્યારે ભગવાન દ્વારકાધીશના ચરણે આજે શીશ નમાવવા માટે આવ્યો છું અને આવનારા દિવસોની અંદર પણ એક રાજકીય વ્યક્તિ તરીકે અમારાથી હંમેશા સારા કામ થાય એ માટે ભગવાન દ્વારકાધીશને ચરણોમાં કાયમી માટે મારી પ્રાર્થના હોય છે. આગામી સમયમાં જામનગર અને દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોથી માંડીને નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. આ તમામ ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો સંગઠનો મજબૂત બનાવી રહ્યા છે અને સંગઠનોનો વિસ્તાર કરી રહ્યા છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ સંગઠન વિસ્તારવા માટે મિશન વિસ્તાર નામનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જામનગર અને દ્વારકા સહિત રાજ્યના 33 જિલ્લામાં પાર્ટી દ્વારા આ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયા, પ્રદેશ ગુજરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા વગેરે દ્વારા પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેઓએ જામનગરમાં એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ તકે પાર્ટીના જિલ્લા અધ્યક્ષ વસરામભાઈ રાઠોડ અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ ડોંગા વગેરે હાજર રહ્યા હતા. આ સમયે પ્રદેશ અધ્યક્ષે પાર્ટીના આ કાર્યક્રમ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આમ આદમી પાર્ટી માનનીય અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ, માનનીય પ્રદેશ મહામંત્રી મનોજભાઈની આગેવાનીમાં અમે 33 જિલ્લામાં આગામી 55,000 બૂથ ઉપર બૂથ નિર્માણના કામ માટે જિલ્લા, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ સાથે મિશન વિસ્તાર અંતર્ગત અમે મિટિંગનું આયોજન કરેલું છે. જેના ભાગરૂપે આજે જામનગર અને બપોર બાદ દ્વારકા જિલ્લાના સંગઠન સાથે મિટિંગ કરીશું. અમે આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એમાં મહાનગરપાલિકાની પણ 2026માં ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ છે. જેને અનુસંધાને આ સંગઠન વિસ્તાર, મિશન વિસ્તારનો આ કાર્યક્રમનું આયોજન છે. કામગીરીની ચૂંટણી બાદ સમીક્ષાઓ પણ આમાં અમે કરવામાં આવશે, કારણ કે જે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડવામાં આવી હતી ચૂંટણીઓ એની પણ કાર્યકર્તાઓની એક લાગણી પણ હતી તમામ જિલ્લાઓમાં સંગઠનમાં નાના મોટા ફેરફાર કરવાના આવશે. તો એ પણ આ તમામ બાબતોને લઈને મિશન વિસ્તાર અંતર્ગત લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં આગામી સમયમાં આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા ગ્રાઉન્ડ ઉપર ઉતરીને, એ તાલુકા લેવલનો હોય, ગ્રામ લેવલનો હોય, જિલ્લા લેવલનો હોય, પ્રદેશ લેવલનો હોય, કે તમામ જે લોકોના પ્રશ્નો છે એને સિસ્ટમેટિકલી ઉઠાવી એને વાચા આપી તંત્રને ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે લોકોની હાલાકી થઈ રહી છે એમાંથી લોકોને મદદરૂપ થાય એ માટેના પણ અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ SOP બનાવી અને તમામ કાર્યકર્તાઓને આપવાના છે. અને આ રીતે મિશન વિસ્તાર સતત 33 જિલ્લા, 8 મહાનગરપાલિકાઓમાં યોજવામાં આવશે. આગામી સમયમાં સમયાંતરે જે પણ શીર્ષ નેતૃત્વ જે આદેશ કરશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આગળની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. પરંતુ એક વસ્તુ એ નક્કી છે
કે ભાજપ હટાવો એ ખૂબ જરૂરી છે. ભગવાનની રામની જન્મભૂમિમાંથી ભગવાન રામે કમળને લાત મારી છે અને આખા દેશને સંદેશો આપ્યો છે કે તમારે રોજગારી જોતી હોય, મોંઘવારીમાંથી રાહત જોતી હોય, પેટ્રોલ ડીઝલના ગેસના ભાવોમાં રાહત જોતી હોય, તમને ભ્રષ્ટાચારમાં રાહત જોતી હોય, તમારે બ્રિજ સારા બનાવવા હોય, રોડ સારા બનાવવા હોય, શિક્ષણ સારું કરવું, આરોગ્ય સારું કરવું હોય, તો કમળના કળને લાત મારીને કાઢો તો આ પ્રશ્નો તમામ ઉકેલ થશે. તો ભગવાન રામની નગરી અયોધ્યામાંથી મેસેજ આવ્યો છે અને મને લાગે છે કે હવે આખા ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે પ્રસરી રહ્યો છે. એટલે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણીઓ છે, જે પણ શીર્ષ નેતૃત્વ નક્કી કરશે એ પ્રમાણે આગળ વધશે. એ પ્રમુખને લઈને પણ ચર્ચાઓ થશે ને આગામી સમયમાં શહેર પ્રમુખ સારામાં સારા, મજબૂત, એક્ટિવ તમને જે જામનગરના વાસીઓની સમસ્યાઓને વાચા આપી અને મજબૂત સંગઠનનો પણ વિસ્તાર કરે એવા શહેર પ્રમુખને પણ નિયુક્તિ કરવામાં આવશે. જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી શાક માર્કેટ નજીક એક સોસાયટીના લોખંડના પાઇપમાં એક વૃદ્ધનો પગ ફસાઈ ગયો હતો. આ વૃદ્ધને આ મુશ્કેલીમાંથી હેમખેમ બહાર કાઢવા માટે ફાયર શાખાના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને 68 વર્ષના શંકરલાલ પરીખ નામના આ વૃદ્ધનો પગ દરવાજાના પાઇપમાંથી હેમખેમ બહાર કાઢ્યો હતો. ગુજરાત સરકારના સહકાર વિભાગે એક પરિપત્ર જાહેર કરતા રાજ્યના સહકારી ક્ષેત્રમાં જોરદાર ચર્ચાઓ શરૂ થઈ છે. સરકારે પોતાનો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેતા રાજ્યભરમાં આ મોડેલ લાગુ કરવા અનુરોધ કર્યો છે. જે સહકારી મંડળીઓના ચાલુ અને બચત ખાતા અન્ય બેંકોમાં હોય તે સહકારી મંડળીઓએ અને તમામ સભાસદોએ સંબંધિત જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકમાં ખાતા ખોલાવી આ નાણાં અને ફંડ મધ્યસ્થ સહકારી બેંકમાં ટ્રાન્સફર કરવાના રહેશે. સહકારી મંડળીઓના ફંડોનું રોકાણ પણ રાજ્ય સહકારી બેંક કે જિલ્લા સહકારી બેંકમાં કરવાનું રહેશે. જોકે કેટલીક સહકારી મંડળીઓએ સરકારના આ પરિપત્ર વિચિત્ર અને ગળે ન ઉતરે તેવો લેખાવ્યો છે. આગામી દિવસોમાં ગ્રામ્ય સ્તરે ચૂંટણીઓ આવી રહી હોય, સરકારના આ પરિપત્રના ઘેરા પડઘા પડે તેવી શક્યતાઓ છે. રાજકોટનું હીરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ બનતા હજુ વર્ષો નીકળી જશે. હાલમાં આ એરપોર્ટ પરથી માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન થાય છે. 7 વર્ષ અગાઉ 2017માં વિધાનસભા ચૂંટણીઓની તૈયારી ચાલી રહી હતી ત્યારે આ એરપોર્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને આખું સૌરાષ્ટ્ર કચ્છ રાજી થઈ ગયું હતું. ગત જુલાઈ 2023માં અહીં વડાપ્રધાને ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આજની તારીખે આ એરપોર્ટ માત્ર ડોમેસ્ટિક છે. કોઈપણ ઇન્ટરનેશનલ એરલાઇન્સે અહીં વિમાની સેવા ચાલુ કરવા માટેની તૈયારીઓ દર્શાવી નથી. આ હીરાસર એરપોર્ટ 1045 હેક્ટર જમીન પર ઊભું છે. અહીં ડોમેસ્ટિક ફ્લાઇટના સંચાલન માટે 23,000 સ્ક્વેર ફૂટ જમીન પર એક ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેનું અન્ય ટર્મિનલ આગામી વર્ષોમાં બને તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે. જોકે ત્યાં સુધી સૌરાષ્ટ્ર કચ્છના જે મુસાફરો ઇન્ટરનેશનલ મુસાફરી કરવા ઈચ્છતા હોય તેમણે આ માટે અમદાવાદ એરપોર્ટ પર આધાર રાખવો પડશે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો
નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. જામનગર નજીકના દરેડમાં એક યુવતીનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાહેર થયું છે. આ યુવતી 30 વર્ષની છે. જામનગર નજીકના બેડ ટોલનાકા પાસે રૂપિયા 1.37 લાખની રોકડની ઉઠાંતરી થઈ છે. દેવેન રણછોડભાઈ મોદીએ આ ફરિયાદ નોંધાવી છે. જામનગરના વેપારી સંજય દેવરાજભાઈ વિરાણીને ચેક પરતના કેસમાં અદાલતે વોરંટ ઇસ્યુ કર્યું છે. જામનગરના અમૃતલાલ લાલજીભાઈ વડગામાને ચેક પરતના કેસમાં 1 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં વારંવાર વીજ ધાંધિયા રહેતા હોવાથી લોકોનું ટોળું વીજ તંત્રની કચેરીએ પહોંચ્યું હતું. જામનગર જિલ્લા કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે સસોઈ અને સપડા તથા રણજીત સાગર અને ઊંડ 4 તથા રૂપાવટી ડેમમાં નવા પાણીની આવક થઈ છે. ગોરધન પરના નારણ વેલાભાઈ કછેટિયાએ જીજી હોસ્પિટલના પાર્કિંગમાંથી પોતાનું બાઇક ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે કોઈ સ્થળે મચ્છરના પૂરા મળશે તો આકરો દંડ કરવામાં આવશે. લોકો પૂછી રહ્યા છે કે કોર્પોરેશનને કારણે પાણી ભરાતું હોય તેવા કિસ્સામાં શું થશે. ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા પદ્મ એવોર્ડ માટે ભલામણ અરજીઓ મંગાવવામાં આવી છે. જામનગર જિલ્લાના નાગરિકો 14 જુલાઈ સુધીમાં અરજી કરી શકશે. ચોમાસાની ઋતુને કારણે પ્રતિબંધ હોવા છતાં દરિયામાં માછીમારી કરી રહેલા સલાયાના 3 માછીમાર વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ક્રિકેટના 3 ફોર્મેટ માટે હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરને જવાબદારી સોંપતું બીસીસીઆઈ. ન્યાયની માંગણી સાથે મુખ્યમંત્રીની મુલાકાત લેતા રાજકોટ અગ્નિકાંડ મૃતકોના દુઃખી પરિવારજનો. 426 પોઈન્ટ ડાઉન થઈને ફરી એક વખત 80,000ની સપાટીની અંદર આવી જતો સેન્સેક્સ. સમગ્ર રાજ્યની સાથે જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ નોંધાતો 3.5 ઇંચ સુધીનો વરસાદ. જામનગર જિલ્લામાં વીજળી પડતા 3 માનવ જિંદગીનો લેવાતો ભોગ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.